બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિરને જામીન મળ્યા હોવાની વાત સામે આવી રહી છે। બગદાણા વિવાદ મામલે મહત્વના સમાચાર। નવનીત બાલદિયા કેસમાં કોર્ટની અંદર સુનાવણી હતી। નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિરને જામીન મળ્યા છે। ગઈકાલે નવનીત બાલદિયાએ વાંધા અરજી રજૂ કરી હતી। નવનીત બાલદિયાની લીગલ ટીમે પણ એ અરજી જે છે તે રજૂ કરી હતી। ત્યારે મહુવા કોર્ટ દ્વારા ગઈકાલે ચુકાદો એ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો। બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો। ત્યારે 14 દિવસ બાદ જયરાજ આહિર જે છે તે જેલની બહાર આવશે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે 14 દિવસથી જેલની અંદર બંધ જયરાજ આહિરને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા હતા। અનેક ચર્ચાઓ થઈ રહી હતી કે જયરાજ આહિરની મુશ્કેલીમાં વધારો થશે કે પછી કોર્ટની સુનાવણીમાંથી તેમને રાહત મળશે તેવી વાત જોવા મળી રહી હતી। ત્યારે 14 દિવસ બાદ કોર્ટ દ્વારા જયરાજ આહિરને શરતી જામીન જે છે તે આપવામાં આવ્યા હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે। ત્યારે આ મોટા સમાચાર કહી શકાય બગદાણાની બબાલને લઈને કે જ્યાં જયરાજ આહિરને જામીન મળ્યા છે અને થોડી ક્ષણોની અંદર જયરાજ આહિર જે છે તે હવે જેલની બહાર આવશે અને જેલની બહાર આવ્યા બાદ એ શું કઈ પ્રતિક્રિયા આપે છે એ જેલની બહાર આવશે ત્યારે ખબર પડશે। પરંતુ નવનીત બાલદિયા અને લીગલ ટીમે વાંધા અરજી જે છે તે રજૂ કરી હતી અને પહેલા પણ આપણે જોયું હતું કે 8 જેટલા આરોપીઓ હતા તેમના જામીન એ મંજૂર થઈ ચૂક્યા હતા કારણ કે એમણે રેગ્યુલર જામીન અરજી મૂકી હતી। એમના પર કોર્ટે સુનાવણી કરી અને એમને આઠેયને જે કહી શકાય કે જામીન એમના મંજૂર કર્યા હતા। ત્યારબાદ જયરાજ આહિરની જામીન અરજી પર જે છે તે સુનાવણી હાથ ધરવાની હતી। ત્યારે આજે એમને જામીન મળ્યા છે।